આજે અને આવતીકાલે કયા કયા વિસ્તારોમાં કેવો માહોલ રહેશે તેના વિશે જાણકારી મેળવીશું આપણે વિંડી મારફતે। અત્યારે હું આપને વિંડી મારફતે સમજાવવાનો પ્રયત્ન કરીશ કે કયા વિસ્તારોમાં કેટલો વરસાદ વરસી શકે છે। અત્યારે આપ વિંડી મારફતે ગુજરાતની સ્થિતિ જોઈ રહ્યા છો। ગુજરાતમાં અત્યારે મોટાભાગના વિસ્તારોમાં રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે। આ જે વિસ્તાર અત્યારે આપને બતાવી રહી છું આ વિસ્તાર ઉત્તર ગુજરાતનો આ વિસ્તાર છે। ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ છે। અમદાવાદ, ગાંધીનગર, નડિયાદ, વડોદરા, મધ્ય ગુજરાતના આ વિસ્તારોમાં પણ છેલ્લા થોડા દિવસથી જે ઉકળાટ અને બફારાનો સામનો લોકો કરતા હતા તેનાથી આજે રાહત મળી છે। છેલ્લા થોડા દિવસથી કહી શકાય કે વાદળછાયું વાતાવરણ આ વિસ્તારમાં જોવા મળતું હતું, પરંતુ ગઈકાલ સાંજથી જ હળવા ઝાપટા વરસવાની શરૂઆત થઈ ગઈ અને આજે સવારથી જ આ વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। ગાંધીનગર, અમદાવાદ અને નડિયાદ આ ઉપરાંત વિરમગામ, મહેસાણા, પાટણ, ઈડર, પાલનપુર છેક આબુ રોડ સુધીનો જે આ વિસ્તાર છે ઉત્તર ગુજરાતનો ત્યાં અત્યારે મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે। અને જો આ તરફ આગળ વધીએ સાબરકાંઠા વિસ્તારમાં તો સાબરકાંઠામાં પણ અત્યારે અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઈડર, ખેબ્રમા, હિંમતનગર, વડાલી સહિત જે પંથક છે આ એ વિસ્તારની સ્થિતિ અમે આપને બતાવી રહ્યા છીએ। ગોધરામાં પણ અત્યારે ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। હવે વાત આપણે કરીશું દક્ષિણ ગુજરાતની, કારણ કે દક્ષિણ ગુજરાતમાં અત્યારે ભારે મેઘ ખાંગા થયા છે। છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, પરંતુ વિંડી મારફતે જો સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો હવે દક્ષિણ ગુજરાતને થોડોક સમય માટે વરસાદથી રાહત મળે તેવી શક્યતાઓ અહીં વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરત, નવસારી, વલસાડ અને વાપી આ વિસ્તારમાં અત્યારે વરસાદ જે રીતે વરસ્યો છે છેલ્લા 2 દિવસમાં તેનાથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ઠેર ઠેર પાણી ભરાયેલા છે, પરંતુ આજના જે હવામાન વિંડી મારફતે સમજવાનો પ્રયત્ન કરીશું તો આ વિસ્તારોમાં હવે વરસાદથી થોડીક રાહત મળે, મેઘરાજા અહીં બ્રેક લે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ વિસ્તારમાં માત્ર વાદળછાયું વાતાવરણ રહી શકે છે। આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા પણ વરસે તેવી શક્યતા વિંડી મારફતે અત્યારે લાગી રહી છે। તો હવે આવતીકાલે એટલે કે 24 જુલાઈની શું પરિસ્થિતિ છે તેના ઉપર એક નજર કરીએ તો અત્યારે 24 જુલાઈ એટલે કે આવતીકાલે પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આજે જે પ્રકારની સ્થિતિ છે તે જ સ્થિતિ આવતીકાલે પણ જોવા મળે તેવી શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતને મેઘરાજા આવતીકાલે ગમરોળશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉત્તર ગુજરાતમાં એટલે કે રાધનપુર, પાટણ, મહેસાણા, વિરમગામ, ગાંધીનગર અને અમદાવાદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ આવતીકાલે વ્યક્ત કરવામાં આવી રહી છે। કહી શકાય કે સુરેન્દ્રનગર અને ધોલેરા, ખંભાત સુધીનો જે આ પટ્ટો છે આ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે। એટલે કે આવતીકાલે પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોને મેઘરાજા ગમરોળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અને આવતીકાલે દક્ષિણ ગુજરાતના વિસ્તારની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે પણ રાહતના સમાચારો છે। અત્યારે જે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે। આગામી 2 દિવસ દરમિયાન આ વિસ્તારોમાં રાહત રહે તેવી પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ હવે મેઘરાજાનો તાંડવ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે બપોર બાદ આ વિસ્તારોમાં માહોલ કેવો રહેશે તેના ઉપર એક નજર કરીશું। અત્યાર સુધીમાં જે વરસાદ વરસ્યો છે, કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો તેને આંકડાઓ મારફતે પણ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું। ગ્રાફિક મારફતે હું આપને આંકડાઓ જણાવીશ કે અત્યાર સુધીમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો છે। સૌથી પહેલા વાત આપણે વલસાડની, કારણ કે ત્યાં અત્યારે મેઘ તાંડવ છે। સૌથી વધુ કપરાડામાં વરસાદ છે, 28.78 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે। ઉમરગામમાં 36 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ધરમપુરમાં 19.65 ઇંચ વરસાદ વરસ્યો છે। નાના પોઢાની વાત કરીએ તો 25.31 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। વાપીમાં 16.26 ઇંચ વરસાદ છે અને પારડીમાં પણ 17.64 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે। આ વલસાડની હું આપને સ્થિતિ બતાવી રહી છું। અત્યારે આ વરસાદના આંકડાઓમાં વધારો પણ થયો છે। હવે આપણે એક નજર કરી લઈએ નવસારી ઉપર, કારણ કે નવસારીમાં પણ છેલ્લા 3 દિવસથી મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે। નવસારીના કહી શકાય કે વાંસદામાં 17.13 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। આ ઉપરાંત ચીખલીમાં 7.91 ઇંચ અને જલાલપુરમાં 7.24 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। તો ગણદેવી તાલુકાની જો વાત કરવામાં આવે તો અહીં 7.72 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, એટલે કે 7 થી 17 ઇંચની આસપાસ નવસારીના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે। વાત થઈ આ તો નવસારીની, પરંતુ હવે સુરતની પરિસ્થિતિ ઉપર પણ નજર કરવી પડશે, કારણ કે સુરતમાં પણ એક તરફ વરસાદી આફત, ત્યાં બીજી તરફ ખાડી પૂરનું સંકટ પણ જોવા મળી રહ્યું છે। જો સુરતની વાત કરવામાં આવે તો સૌથી વધુ વરસાદ અત્યારે અંબિકામાં જોવા મળી રહ્યો છે। 8.74 ઇંચ જેટલો વરસાદ સુરતના અંબિકામાં વરસ્યો છે।
પલસાણામાં પણ 8.23 ઇંચ વરસાદ વરસ્યો છે, તો ઓલપાડમાં 6.06 ઇંચ વરસાદ છે, મહુવામાં 7.09 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આ વરસાદને કારણે જે સુરત અને દક્ષિણ ગુજરાતી જે સ્થાનીય નદીઓ છે તેમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે અને આ ઘોડાપૂરની સાથે સાથે ખાડીનું પૂર પણ અત્યારે સુરત વાસીઓને પરેશાન કરી રહ્યું છે। ઉપરથી આકાશી આફત વરસી રહી છે, ત્યાં બીજી તરફ ખાડીના પૂર શહેરી વિસ્તારોમાં ફરી વળ્યા છે। તો અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે ઓલપાડની અત્યારે આપણે નજર કરીશું, અલગ અલગ વિસ્તારોની આપણે નજર કરી રહ્યા છીએ। ત્યારે ડાંગની ખાસ કરીને વાત કરવી છે, પહાડી વિસ્તારો ડાંગમાં પણ વરસાદી માહોલ છેલ્લા 2 દિવસથી જોવા મળી રહ્યો છે। એક પ્રવાસન સ્થળ છે વઘઈમાં અત્યારે 14.53 ઇંચ જેટલા વરસાદે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે।